अवतीर्य निजाक्षरात् पराद्य मूर्त्यां बधरी मने स्थित भुवि भारत जीव शर्मणे नर नारायण देव पाहि माम श्री नर नारायण देव ની જય લક્ષ્મીનારાયણ દેવની જય બદ્રી વિશાલ ભગવાન કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય બદ્રી સદૃશમ તીર્થમ ન ભૂતો ન ભવિષ્યતિ સમગ્ર પૃથ્વી ઉપર બદ્રીનારાયણ જેવું મહાન તીર્થ કોઈ થયું નથી, થશે પણ નહીં એવું ભગવાન વેદવ્યાસજીએ સ્કંદ પુરાણમાં બદ્રી મહાત્મ્યમાં કેદારખંડમાં કહ્યું છે. એવા મહાન બદ્રી તીર્થમાં પરમ પૂજ્ય ધર્મધુરંદર આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી કાંતિભાઈ મેપાણીએ ભુજના મહંત સ્વામી સદગુરુ પુરાણી સ્વામી ધર્માનંદનદાસજી, પૂજ્ય ઉપમહંત સ્વામી પૂજ્ય જાદવજી ભગત વગેરેના આશીર્વાદથી તથા આ ભૂમિનો સર્વપ્રથમ સંકલ્પ કરનાર અહીંયા ભગવાન શ્રી નરનારાયણ દેવ અખંડ બિરાજે છે, એટલે આ ભૂમિનો સંકલ્પ કરી અને અહીંયા શ્રી નરનારાયણ દેવનું મંદિર એટલે આપણું સ્વામિનારાયણ મંદિર હોવું જોઈએ. આપણી નરનારાયણ દેવ ગાદીનું કાલુપુરનો એવો વિચાર ભગવાન સ્વામિનારાયણે પરમ પૂજ્ય ધર્મધુરંદર મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના હૃદયમાં આપ્યો, એમના મનમાં સ્ફૂર્યો. એમણે મંદિર સરસ બનાવડાવ્યું હતું અને નૂતન મંદિર પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી અહીંયા સુંદર મજાનું બન્યું. આજે મારે પ્રતિવર્ષની જેમ આ બદ્રી ભગવાનના દર્શન કરવા માટે આવવાનું થયું. એટલું દિવ્ય મંદિર બન્યું છે, એટલું સરસ મજાનું આયોજન અહીંયા થયું છે, હૃદયમાં ખૂબ આનંદ થાય છે. આ ધામ, આ મંદિર, આ જગ્યા સમગ્ર ભારતવાસીઓ માટે આશીર્વાદરૂપ છે. ખાસ કરીને આપણા સંપ્રદાયવાળા માટે, હરિભક્તો સત્સંગીઓ માટે આશીર્વાદરૂપ છે. ગુજરાતી સર્વ સમાજ માટે પણ આશીર્વાદરૂપ આ જગ્યા છે. આ દિવ્ય સ્થાનમાં અગ્નિતીર્થ, અગ્નિકુંડ, માર્કંડેય શિલા, વારાહી શિલા, નારસિંહી શિલા, ગારુડી શિલા, આની વચ્ચે નારદી શિલા, આની વચ્ચે રહેલું આ મહાન પવિત્ર ભારતનું સર્વોચ્ચમ તીર્થ શ્રી બદ્રીધામમાં આજે દર્શન કરી અહીંયા પ્રતિષ્ઠિત, હમણાં જ શ્રાવણ સુધી છઠને દિવસે પ્રતિષ્ઠિત થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ, રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવના દિવ્ય વિગ્રહો જોઈ ખૂબ આનંદ થયો. શ્રી કાંતિભાઈના પરિવારને ભગવાન ખૂબ ધન આપે, દેવની ખૂબ સેવા કરે, પૂજ્યપાદ મહારાજશ્રી અને સંતોનું ખૂબ રાજીપો ગ્રહણ કરે. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. બદ્રી વિશાલ ભગવાન કી જય.